એક સાંજે જંગલના બધા જાનવરો ખેલકૂદ અને ખૂબ જ મસ્તી કરતા હતા. શેરખાન પણ ત્યાં જ બેઠો હતો. એ જ વખતે મિંકુ રીંછ ડરેલી હાલતમાં ભાગતા ભાગતા ત્યાં આવ્યો. શેરખાન, જંગલ ઉપર ખૂબ જ મુસીબત આવી પડી છે. ત્યાં જ મોન્ટુ વાંદરો સામે આવ્યો. મને કે હું કરીશ મુશ્કેલીનો સામનો. ત્યાં જ શેરખાને ગુસ્સે થઈને તેને ટક્કર મારીને બાજુ પર કરી દીધો. તો ચૂપ રહે મોન્ટુ. શું થયું મિંકુ રીંછ? મેં એક બ્લુ ડ્રેગનને આકાશમાં ઉડતો જોયો. તે પોતાના મોઢામાંથી આગ વરસાવે છે. તેણે જંગલમાં ઘણી જગ્યાએ આગ પણ લગાવી છે. શું કહ્યું? આગ લગાવે છે? આપણે હમણાં જ ત્યાં જવું જોઈએ. આમ કહીને શેરખાને બીજા જાનવરોને પણ પોતાની સાથે લીધા અને એ જગ્યાએ ગયો જ્યાં આગ લાગી હતી. બાજુમાં જ તળાવ હતું. હાથીઓએ પોતાની સૂંઢમાં પાણી ભર્યું અને આગ પર છાંટ્યું. બીજા જાનવરોએ પણ મદદ કરી. ઘણા સમયની મહેનત પછી તેઓ આગ ઓલવવામાં સફળ થયા. બધાએ ઉપર જોયું તો એક વિશાળ બ્લુ ડ્રેગન તેમની ઉપર મંડરાતો હતો. તે બધા જાનવરોની ઉપર પોતાના મોઢામાંથી આગ વરસાવતો હતો. જાનવરો બચવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યાં ગોળો પડે છે ત્યાં આગ લાગી જાય છે. ભાગવાનો કોઈ જ ફાયદો નથી કાયરો. તે નીચે આવ્યો અને જોરથી હસવા લાગ્યો. તારી એટલી હિંમત, તું અમારા જંગલમાં આગ લગાવીશ? ત્યાં જ તેણે પોતાના મોઢામાંથી આગનો ગોળો કાઢ્યો અને મોન્ટુની પૂંછડીમાં આગ લાગી ગઈ. તે આમ તેમ ભાગવા લાગ્યો અને પછી પોતાની પૂંછડી તળાવમાં ડૂબાડી દીધી. હવે શાંતિ થઈ. કોણ છે તું અને અમારા જંગલને કેમ બરબાદ કરે છે? બધું જ ખતમ કરી નાખીશ. અહીંયા ફક્ત મારું રાજ હશે. અને તમે? તેણે પોતાના મોઢામાંથી એક આગનો ગોળો છોડ્યો અને બોલ્યો, અને તમે બધા એક એક કરીને મારું ખાવાનું બનશો. દરરોજ એક નવું જાનવર. આમ કહીને તે પોતાના મોઢામાંથી આગ વરસાવતો ત્યાંથી જતો રહ્યો. હવે શું કરીએ શેરખાન? આનાથી આપણો જીવ કેમ બચાવીએ? તેની સાથે લડવા સિવાય મારાથી કશું જ નહીં થાય. જંગલને બરબાદ થતા જોવા કરતા હું તેની સાથે લડીને મરી જાઉં. આવું સાંભળીને જંગલના બધા જાનવરો હેરાન પરેશાન થઈ ગયા. બીજી સવારે ફરીથી એક ગ્રીન ડ્રેગન આકાશમાં ઉડતો જોવા મળ્યો. બધા જ તેને જોઈને આમ તેમ ભાગવા લાગ્યા. તે જ્યારે નીચે ઉતર્યો ત્યારે બધા તેને બીતા જોવા લાગ્યા. તું કોણ છે અને અહીંયા શા માટે આવ્યો છે? હું ગ્રીન ડ્રેગન છું. તમારે મારાથી બીવાની કોઈ પણ જરૂર નથી. મને ખબર છે કે તમે બધા બ્લુ ડ્રેગનથી હેરાન છો. હું તેનાથી જ તમને બચાવવા માટે આવ્યો છું. તેનો શાંત સ્વભાવ જોઈને બધા જાનવરોએ તેની પર ભરોસો કર્યો. મિંકુ રીંછ પણ ખુશ થયું કે હવે કોઈને ડરવાની જરૂર નથી. તે દિવસે સાંજ પડતા જ આખા જંગલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. આકાશમાં ફરીથી બ્લુ ડ્રેગન ઉડતો જોવા મળ્યો. બચાવ! ભાગો ભાગો! બ્લુ ડ્રેગન આવી ગયો! બચાવ! ભયાનક રીતે હસતો તે પોતાના મોઢામાંથી આગના ગોળા વરસાવવા લાગ્યો. તું પાછો આવી ગયો અમારા જંગલને નુકસાન પહોંચાડવા? તું કેમ આવું કરે છે? તને બકબક કરવાની બહુ આદત છે. જાય છે કે પછી? મને મોતની બીક નથી. હું તારા જેવા ક્રૂર જાનવરથી ભાગીને જવાનો નથી. અચ્છા, તો આ લે. આમ કહીને તેણે શેરખાન તરફ એક આગનો ગોળો ફેંક્યો. ત્યાં જ શેરખાનની આગળ ગ્રીન ડ્રેગન આવ્યો. તેને પણ પોતાના મોઢામાંથી એક આગનો ગોળો ફેંક્યો. બંને ગોળા એકબીજા સાથે ભટકાયા અને ભસ્મીભૂત થઈ ગયા. તું અહીંયા શું કરે છે? આ જંગલને બચાવવા માટે આવ્યો છું બ્લુ. તું અહીંયાથી જતો રહે. લાગે છે પહેલા તારો જ ખેલ ખતમ કરવો પડશે. આમ કહીને તેણે પોતાના મોઢામાંથી બે આગના ગોળા ફેંક્યા.
અને તે ગ્રીન ડ્રેગનને આવીને વાગ્યા અને ગ્રીન ડ્રેગન દૂર ફેંકાયો. હજુ પણ સમય છે, જતો રહે અહીંયાથી. હું હાર માનવાનો નથી. અને ગ્રીન ડ્રેગને પોતાના મોઢામાંથી હવે 3 આગના ગોળા છોડ્યા અને તે બ્લુ ડ્રેગનને ખૂબ જ જોરથી વાગ્યા. ગ્રીન ડ્રેગને એક ઝાડ ઉખાડ્યું અને તેને આગ લગાવી દીધી અને તેને બ્લુ ડ્રેગન તરફ ફેંક્યું. તે ઝાડ ખૂબ જ વિશાળ હતું. બ્લુ ડ્રેગન તેમાં દબાઈ ગયો અને બોલ્યો, ઘણી મહેનત પછી તે ઝાડમાંથી બહાર આવ્યો, પણ અત્યાર સુધી તે દાઝી ગયો હતો અને લડી શકે તેમ ન હતો. તે ચીસો પાડતો પાડતો ત્યાંથી ઉડી ગયો. આ જોઈને બધા જાનવરો ખૂબ જ ખુશ થઈ ગયા. તે આજે મને અને આ જંગલને બરબાદ થતા બચાવી લીધું. અમે બધા જાનવર હંમેશા તારા આભારી રહીશું. ના શેરખાન, આ તો મારી ફરજ હતી. હવે હું જાઉં છું. અરે એમ કેમ ચાલે ગ્રીન ડ્રેગન? તારે થોડા દિવસ અહીંયા રોકાવું પડશે. હા ગ્રીન ડ્રેગન, તમે જંગલમાં રોકાઈને અમને મહેમાન ગતિનો મોકો આપશો તો અમને સારું લાગશે. તમે બધા આટલું પ્રેમથી કહો છો તો ઠીક છે, હું અહીં થોડા દિવસ રોકાઉં છું. બની શકે કે પેલો બ્લુ ડ્રેગન પાછો આવે તો હું તેને જોઈ લઈશ. ગ્રીન ડ્રેગન જંગલમાં જ રોકાઈ ગયો અને બધા જાનવરો સાથે ભળી ગયો. તે પોતાનો વધારે સમય મિંકુ રીંછની સાથે જ વિતાવતો હતો. મિંકુ રીંછ, મારે તને એક વાત કહેવી હતી. તું જો ઈચ્છે તો એક શક્તિ પ્રાપ્ત કરીને હંમેશા જંગલની રક્ષા કરી શકે છે. એ કેવી રીતે ગ્રીન ડ્રેગન? તમારા આ જંગલમાં એક ગુપ્ત સુરંગ છે કે જેમાં જાદુઈ ચિરાગ રાખેલો છે. જો તે ચિરાગ તને મળી ગયો ને તો તું તારી અને આ જંગલની બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. જો એવું હોય તો તમે આજ સુધી આ ચિરાગને કેમ ના લીધો? તે ચિરાગને કોઈ ડ્રેગન નથી નીકાળી શકતો, તેથી હું તને કહી રહ્યો છું. અરે વાહ, જાદુઈ ચિરાગ! હું એ ચિરાગ મેળવીને સૌથી તાકાતવર બની જઈશ. સારું ગ્રીન ડ્રેગન, જો એવો કોઈ ચિરાગ હોય ને તો સુરંગમાંથી હું તેને નીકાળીને આખા જંગલની રક્ષા કરીશ. ખૂબ સરસ. આજે સાંજે હું તને મારી સાથે ત્યાં લઈ જઈશ. તેની સાથે વાત કરીને ગ્રીન ડ્રેગન પહાડી તરફ ઉડી ગયો. ત્યાં બ્લુ ડ્રેગન તેની રાહ જોતો હતો. આ બંને ખરેખર તો એકબીજાના ભાઈ છે. બંને મળીને આ બધું નાટક કર્યું હતું જેથી ગ્રીન ડ્રેગન પર બધા ભરોસો કરી શકે. આપણો પ્લાન સફળ થઈ રહ્યો છે ભાઈ. બધા જાનવરોને મારી ઉપર આંધળો ભરોસો છે. આજે સાંજે હું મિંકુ રીંછની મદદથી તે જાદુઈ ચિરાગ મેળવી લઈશ. જાદુઈ ચિરાગ મેળવવા માટે જ આપણે આ બધું નાટક કર્યું હતું. આગલા દિવસે મોન્ટુ વાંદરો પહેલાથી જ મિંકુ રીંછના ઘરની પાસે છુપાઈને તેની ઉપર નજર રાખતો હતો. વિશ્વાસ તો નથી થતો કે જાદુઈ ચિરાગ જેવી કોઈ વસ્તુ હોય. તો પણ ગ્રીન ડ્રેગન આવું કેમ કહે છે? તે શોધવા માટે તેમનો પીછો કરવો જ પડશે. થોડી વાર પછી ગ્રીન ડ્રેગન મિંકુ રીંછના ઘરે આવ્યો. ચલો મિંકુ રીંછ, હું તને ત્યાં લઈ જાઉં છું કે જ્યાં છુપી સુરંગ છે. હા ચલો ગ્રીન ડ્રેગન. ગ્રીન ડ્રેગન તેને કાળા પહાડ તરફ લઈ જાય છે. મોન્ટુ વાંદરો પણ છુપાઈને તેમનો પીછો કરતો હતો. 1 કલાક ચાલ્યા પછી તેઓ એક જગ્યાએ આવીને રોકાયા. ત્યાં 2 વડના ઝાડ થોડા થોડા અંતરે લાગેલા હતા. મિંકુ રીંછ, આ બંને ઝાડમાંથી એક પત્તું તોડીને લાવ. તેની વાત સાંભળીને મિંકુ રીંછે બંને ઝાડમાંથી એક પત્તું તોડીને તેની પાસે આવ્યું. હવે આ બંને પત્તાને જમીન પર મૂક અને હાથ જોડીને પોતાની આંખો બંધ કર. તેની વાત સાંભળીને મિંકુ રીંછે પણ તેમ જ કર્યું. જોત જોતામાં તે પત્તાની નીચેથી જમીન પહોળી થઈ અને તેની અંદર એક દરવાજો બની ગયો.
મિંકુ રીંછના આંખ ખોલતા જ સામેનું દ્રશ્ય જોઈને તે તો પહોળી આંખે જોતો જ રહી જાય છે. આવું દ્રશ્ય તો મેં પહેલા ક્યારેય જોયું નથી. મિંકુ, તું આની નીચે ઉતરી જા અને અહીંયા જ ક્યાંક છુપાયેલો એક ચિરાગ તને મળશે. તેની વાત સાંભળીને મિંકુ રીંછ પગથિયા ઉતરવા માંડ્યો. પણ જેવો જેવો તે પગથિયા ઉતરતો જતો હતો, પાછળના પગથિયા આપોઆપ ગાયબ થઈ જતા હતા. પણ મોન્ટુ વાંદરો જે અત્યાર સુધી છુપાયેલો હતો તે અચાનક સામે આવ્યો. મિંકુ ભાલુ, હું હમણાં આવું છું. ના! મોન્ટુ વાંદરો સુરંગમાં કૂદી પડ્યો અને ધડામ દઈને નીચે પડ્યો. અહીંયા તો સીડીઓ હતી ને. તેને જોઈને મિંકુ રીંછ હેરાન થઈ ગયું. અરે મોન્ટુ વાંદરા, તું અહીંયા ક્યાંથી? તારી મદદ કરવા આવ્યો છું મિંકુ. ગ્રીન ડ્રેગન, હવે સીડીઓ તો અહીંયાથી ગાયબ થઈ ગઈ. હવે ઉપર કઈ રીતે આવીશું? તમે લોકો ચિંતા ના કરો. જ્યારે ચિરાગ તમારા હાથમાં હશે ત્યારે સીડીઓ પાછી આવી જશે. હવે જાઓ, આગળ વધો. હું અહીં રહીને તમારી રાહ જોઈ રહ્યો છું. આ ડ્રેગન મને પહેલેથી જ ગડબડ લાગે છે. હા, ચલ મોન્ટુ, આગળ જઈએ. જોઈએ છે કે તે આ સાચું બોલે છે કે આપણી સાથે મજાક કરી રહ્યો છે. મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરો બંને આગળ વધ્યા. સામેનું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું. જમીન ઉપર સોના, ચાંદી અને હીરાઓ વિખેરાયેલા પડ્યા હતા. અને મોન્ટુને ત્યાં એક સુંદર મજાની વાંદરી જોવા મળી. અરે વાહ, કેટલી સુંદર વાંદરી છે. મોન્ટુ, એ નજરની ભૂલ હોઈ શકે. ધ્યાન ના આપ. રીંછની વાત ના માનીને મોન્ટુ વાંદરો વાંદરી તરફ આગળ વધ્યો. જેવો તેની ઉપર કૂદકો માર્યો, તે ગાયબ થઈ ગઈ અને તે જમીન પર પડી ગયો. મેં કીધું હતું ને કે તે છળ હોઈ શકે છે. અરે યાર, ચલો આગળ જઈએ. તે બંને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો ટેકરા ઉપર એક ચમચમાતો ચિરાગ જોવા મળ્યો. યસ, ચિરાગને શોધી લીધો. મોન્ટુ બંદર ઝડપથી તે ચિરાગ પાસે લપક્યો, પણ ત્યાં જ એક મોટો હાથી ત્યાં આવી ગયો. આ ચિરાગને ઉઠાવતા પહેલા તારે એક સવાલનો જવાબ આપવો પડશે. કઈ નવી મુસીબત? ઊંટની બેઠક, હરણ જેવી ચાલ. બતાવ, તે કયું જાનવર જેને ના પૂંછડી ના વાળ? આ કેવો અજીબ સવાલ છે. મોન્ટુ વાંદરાએ થોડી વાર વિચાર્યું અને બોલ્યો, આનો જવાબ છે સાપ. આમ જવાબ આપીને મોન્ટુએ જ્યારે ચિરાગને હાથ લગાવ્યો, ત્યાં તો તેને જોરથી ઝટકો વાગ્યો અને તે દૂર જઈને પડ્યો. ઊંટની બેઠક, હરણ જેવી ચાલ, એવું કયું જાનવર જેને ના પૂંછડી ના વાળ? આ ઉખાણાનો જવાબ છે દેડકો. આમ કહીને મિંકુ રીંછે ચિરાગ ઉઠાવ્યો, પણ તેને કશું જ ન થયું. તારો જવાબ સાચો છે મિંકુ રીંછ. હવે આ ચિરાગનો માલિક તું છે. અને તે વિશાળ હાથી ગાયબ થઈ ગયો. આ ચિરાગે મને ઝટકો કેમ માર્યો? મારો જવાબ તો સાચો જ હતો ને. ચાલો હવે જઈએ. બંને ચિરાગ લઈને ફરીથી સુરંગના દરવાજા પાસે પહોંચ્યા. ગ્રીન ડ્રેગન, અમને ચિરાગ મળી ગયો. મિંકુ રીંછના હાથમાં જાદુઈ ચિરાગ જોઈને ગ્રીન ડ્રેગનની આંખો તો પહોળી થઈ ગઈ. લાવો મિંકુ રીંછ, જલ્દીથી ચિરાગ ઉપર ફેંક. અમે તમને ચિરાગ ઉપર આવીને આપી દઈશું. પહેલા અમને અહીંયાથી બહાર કાઢો. અને પગથિયા તો ચિરાગના હાથમાં આવ્યા પછી પણ ન આવ્યા. એ બધું હું કરી લઈશ. પહેલા તમે ચિરાગ મારી તરફ ફેંકી દો. ના, પહેલા તું અમને અહીંયાથી બહાર નીકાળ. તમે મને ચિરાગ આપો છો કે નહીં? જો તમે મને નહીં આપો તો હમણાં ને હમણાં હું આખા જંગલને રાખ કરી દઉં છું. મને તો શક જ હતો કે તું કોઈ સ્વાર્થથી અમારી જંગલની રક્ષા કરે છે. આ સાંભળીને ગ્રીન ડ્રેગન ગુસ્સે થઈ ગયો. લાગે છે તને ખબર નથી પડી રહી. હવે જો હું શું કરું છું. આમ કહીને ગ્રીન ડ્રેગન ચહેરા ઉપર ગુસ્સો લઈને ત્યાંથી ઉડી ગયો.
ખબર નહીં હવે આપણા જંગલની કેવી હાલત કરશે. હવે આપણે કેવી રીતે નીકળીએ? ડોન્ટ વરી યાર, આપણી પાસે જાદુઈ ચિરાગ છે. આમ કહીને તેણે ચિરાગને પોતાના હાથમાં લઈને કહ્યું કે જાદુઈ ચિરાગ, અમને બહાર નીકાળ. તેના આમ કહેવા છતાં પણ કશું જ ન થયું. ખબર નથી પડતી. જો આ ચિરાગથી કશું થઈ શકતું નથી તો આ ગ્રીન ડ્રેગને આપણને આટલી મહેનતથી કેમ આ ચિરાગ કઢાવ્યું? મિંકુ વાંદરાએ ચિરાગને ધ્યાનથી જોયું તો તેની ઉપર કંઈક લખેલું જોવા મળ્યું, પણ ચિરાગ પર માટી લાગેલી હોવાને કારણે તે સરખી રીતે તેને વાંચી ન શક્યા. અરે, આની ઉપર તો કંઈ લખ્યું છે. ચિરાગ પર શું લખ્યું છે તે જોવા માટે મિંકુ રીંછ ચિરાગને બરાબર ઘસવા લાગ્યો અને થોડી વારમાં તો ચિરાગ સોનાની જેમ ચમકવા લાગ્યો અને એક હસવાનો અવાજ આવ્યો. અરે, આ કોણ હસી રહ્યું છે? અને ચિરાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ધુમાડાએ એક જીનનું સ્વરૂપ લઈ લીધું. મેં કહ્યું, શું હુકમ છે મારા આકા? મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરો તેને હેરાનીથી જોઈ રહે છે. તમે લોકો બહેરા છો શું? તો તમે મારી પાસે વિષ માંગો તો હું તમારા કાન સરખા કરી દઉં. આ કઈ રીતનો જાનવર છે? શું કહ્યું? જાનવર? લાગે છે આ લોકોના મગજમાં કંઈ આવ્યું નથી. હું તમને સારી રીતે સમજાવી દઉં છું. હું એક જીની છું અને આ ચિરાગની અંદર રહું છું, અને જે કોઈ પણ ચિરાગને ઘસીને મને તેમાંથી બહાર કાઢશે, હું તેની દરેક વિશ મારા જાદુથી પૂરી કરીશ. ઓહ, તો એટલા માટે પેલો ગ્રીન ડ્રેગન આને મેળવવા માંગતો હતો. શું તું અમને આ ગુફામાંથી બહાર કાઢી શકે? આટલું નાનું કામ બતાવીને તમે એક જીનીની ઇન્સલ્ટ કરો છો. આમ કહીને જીનીએ પોતાનો હાથ હવામાં ફેરવ્યો અને જમીનમાંથી નીકળતી સીડીઓ ઉપર તરફ જતી જોવા મળી. બંને ખુશ થઈ ગયા અને ત્રણે જણા સુરંગની બહાર આવી ગયા. તેમના બહાર આવતા જ જમીન પાછી જોડાઈ ગઈ અને સુરંગનો દરવાજો બંધ થઈ ગયો. તમારો હુકમ પૂરો થયો મારા આકા. હવે હું જાઉં છું. આમ કહીને જીની પાછો ચિરાગમાં જતો રહ્યો. એનો મતલબ કે જીની એક વારમાં એક જ ઈચ્છા પૂરી કરે છે. હા, હવે જરા મને આપ. આમ કહીને મોન્ટુ વાંદરાએ મિંકુ રીંછ પાસેથી ચિરાગ લઈ લીધો અને તેને ઘસવા લાગ્યો. જીની ફરી ચિરાગમાંથી બહાર આવ્યો. શું હુકમ છે મારા આકા? જીની, મારી ઉપર એવો જાદુ કર કે આગની કોઈ અસર મારી ઉપર ના થાય. જીનીએ મોન્ટુ વાંદરાની ઉપર પોતાનો હાથ ફેરવ્યો અને પાછો ચિરાગમાં જતો રહ્યો. હું ખૂબ જ પાવરફુલ મહેસૂસ કરું છું. યસ! મોન્ટુ વાંદરો ખુશીથી એવો ઉછળ્યો કે તેના હાથમાંથી ચિરાગ તળાવમાં જઈને પડી ગયો. મોન્ટુ વાંદરા, તે આ શું કર્યું? અરે યાર, બાય મિસ્ટેક થઈ ગયું. પણ આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે અહીંયા રોકાઈ શકીએ. તું તેને પાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કર. હું જંગલ તરફ જઈને ત્રણેય ડ્રેગનની ખબર લઉં છું. મોન્ટુ વાંદરો ત્યાંથી જતો રહ્યો અને મિંકુ રીંછ ચિરાગને તળાવમાંથી કાઢવા માટે વિચારવા લાગ્યો. બીજી બાજુ ગ્રીન ડ્રેગન અને બ્લુ ડ્રેગન જંગલી જાનવરો ઉપર હુમલો કરતા હતા. ગ્રીન ડ્રેગન, તે જ અમને આ બ્લુ ડ્રેગનથી બચાવ્યા હતા. હવે તું જ તેની સાથે મળીને મારા જંગલને તબાહ કેમ કરે છે? તમારા લોકોનો મરવાનો સમય આવી ગયો છે. મરવાનો ટાઈમ અમારો નહીં, તારો આવ્યો છે ગ્રીન ડ્રેગન. આ બુદ્ધોની હીરો બનવાની આદત એક દિવસ તેને મારીને રાખશે. તું અમને બંનેને મારીશ જો અમે તારો શું હાલ કરીએ છીએ. આમ કહીને ગ્રીન ડ્રેગને તેની ઉપર આગનો ગોળો છોડ્યો, પણ મોન્ટુ વાંદરા પર આગના ગોળાની કોઈ જ અસર ના થઈ. લાગે છે તમારા આગના ગોળા વરસાદમાં ભીંજાઈને ખરાબ થઈ ગયા છે. આ સાંભળીને બંને ડ્રેગન જમીન પર આવી ગયા અને તેમણે બંને તરફથી મોન્ટુ વાંદરાને ઘેરી લીધો. મોન્ટુ વાંદરાએ ગ્રીન ડ્રેગનને એક મુક્કો માર્યો, પણ તેને કોઈ જ અસર ના થઈ.
મોન્ટુ વાંદરાને એક તરફથી ગ્રીન ડ્રેગને પકડ્યો અને બીજી બાજુથી બ્લુ ડ્રેગને, અને પછી બંને જણા મોન્ટુ વાંદરાને ફૂટબોલની જેમ ઉછાળવા લાગ્યા. અરે બાપરે, કોઈ બચાવ, મને ચક્કર આવવા લાગ્યા. પછી બંને જણાએ તેને ફેંકી દીધો અને તે શેરખાનના પગમાં જઈને પડી ગયો. કેમ નીકળી ગઈ બધી હીરોપંતી? હવે શેરખાન પોતાના જીવની ચિંતા કર્યા વગર તે બંને ડ્રેગન તરફ આગળ વધ્યો. બંને ડ્રેગને પોતાના મોઢામાંથી આગના ગોળા શેરખાન પર ફેંક્યા, પણ ત્યાં તે બંને આગના ગોળા બરફના ગોળા બનીને જમીન પર પડ્યા. આપણી સાથે શું થઈ રહ્યું છે? મેં કીધું ને તમારા બંનેના આગના ગોળા વરસાદમાં ખરાબ થઈ ગયા છે. હવે તારો ખેલ ખતમ થયો ગ્રીન ડ્રેગન. બધાએ જોયું કે મિંકુ રીંછ જીનીની સાથે ત્યાં પહોંચી ગયો હતો અને તેના હાથમાં ચિરાગ હતો. મિંકુ રીંછ, તે જાદુઈ ચિરાગનો ઉપયોગ કરવાનું શીખી લીધું? લાવ મારા બેટા, મને આપી દે. અમે તમારા જંગલને છોડીને જતા રહીશું, અમારો પ્યારો દીકરો. લાવ. જીની, આ બંનેને એવી મજા ચખાવ કે તે પછી ક્યારે અમારા જંગલ તરફ આવવાની હિંમત ના કરે. જો હુકમ મારા આકા, કહીને જીની ડ્રેગન્સ તરફ આગળ વધ્યો. તમને બંને જણાને આગના ગોળા બહુ ગમે છે ને? તો આ લો મારી તરફથી સ્પેશિયલ આગના ગોળા. આમ કહીને જીનીએ પોતાના જાદુથી એક મોટો આગનો ગોળો બનાવ્યો અને ડ્રેગન્સ તરફ ફેંક્યો. ડ્રેગન્સની પાંખો બળી ગઈ અને તેઓ ફફડવા લાગ્યા. અરે બાપ રે, બળી ગયો રે. કેમ હવે ખબર પડી આગની ગરમી કેવી હોય છે? બંને ડ્રેગન્સની પાંખો બળી ગઈ અને તેઓ હવે ઉડવાને લાયક પણ ન રહ્યા. જીનીએ પોતાના જાદુથી બંનેના હાથોને દોરડાથી બાંધી દીધા. વહાલા જાનવરો, હવે તમે બધા બંને ઉપર પોતાની ભડાસ નીકાળી શકો છો. અને પછી બધા જાનવર ડ્રેગન્સ ઉપર તૂટી પડ્યા. અમને જવા દો વહાલા જાનવરો. જાનવરોએ તેમની ખૂબ પિટાઈ કરી અને બંને ડ્રેગન્સ અધમરા થઈને આમ તેમ લથડવા લાગ્યા. બોલો ગ્રીન અને બ્લુ ડ્રેગન, અહીંયાથી જાઓ છો કે વધુ ખાતરદારી કરાવી છે? ના, અમે જઈએ છીએ અને ફરી પાછા નહીં આવીએ. આમ કહીને બંને ત્યાંથી ભાગવા લાગ્યા. આ બંનેની વિદાય આમ ના થવી જોઈએ. તેઓ તમારી ઉપર આગના ગોળા ફેંકતા હતા, તમે તેમની ઉપર બરફના ગોળા ફેંકો. આમ કહીને જીનીએ જાદુ કર્યું અને ઘણા બધા બરફના ગોળા જમીન પર ભેગા થયા. બધા જાનવરોએ તે બરફના ગોળા ઉઠાવીને તે બંને ડ્રેગનને મારવા લાગ્યા. બંને ભાગતા હતા અને બરફના ગોળા તેમના શરીર પર પડતા હતા. બધા જાનવરો તેમને ભાગતા જોઈને જોરથી હસવા લાગ્યા. મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરા, આ જાદુઈ ચિરાગનું શું રહસ્ય છે? અને પછી મિંકુ રીંછે બધા જાનવરોને બધી વાત કહી દીધી. ઓહ, તો આ બંને જણા ચિરાગના કારણે આપણને હેરાન કરતા હતા. તે ખૂબ જ સમજદારીથી કામ કર્યું મિંકુ રીંછ. શું મેં કંઈ નહીં કર્યું શેરખાન? હા મોન્ટુ વાંદરા, તે પણ ખૂબ જ બહાદુરી બતાવી. આ સાંભળી મોન્ટુ વાંદરો પણ ખુશ થયો. હું હવે જાઉં છું મારા આકા, તમારો હુકમ પૂરો થયો. જરૂર પડે તો ફરીથી યાદ કરજો. અને પછી જીની પાછો જાદુઈ ચિરાગની અંદર જતો રહ્યો. મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરાએ એકબીજાને તાળીઓ આપી અને બધા જાનવરો ખુશીઓ મનાવવા લાગ્યા.